આમ તો એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી ક્યાં લાગુ પડે છે એ જગ્યા શોધવા જવી પડશે. કારણ કે ગુજરાતનો લગભગ કોઈ જિલ્લો એવો નથી જ્યાં દારૂ નથી મળતો. આજથી મહા મહિનાના નવરાત્રાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ નવરાત્રીની પહેલા એટલે કે ગઈકાલે રાજકોટમાં રિક્ષામાં બેસીને રણચંડી આવી અને પછી જે થયું એ કોઈ તમાશાથી ઓછું ન હતું. શું થયું ગઈકાલે રાજકોટમાં વિસ્તારથી વાત કરી આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવારનવાર ધજાગરા થતા જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા નથી. રાજકોટમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી કંટાળેલા સ્થાનિકો જાતે જ કાર્યવાહી કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિકો દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા પહોંચ્યા અને ત્યારે ત્યાં જે દોડધામ મચી તેના પર પહેલા એક નજર કરીએ. હા રે દારૂ છે ખુલ્લે ભાગો મેં એક ભાગતા નો વિદ્યા દારૂ પાણા મારો મેં પાણા એ દારૂ રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા ન લેવાતા લોકોએ જાતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું. સ્થાનિકો દ્વારા પોતપોતાના મોબાઈલમાં વિડીયો ચાલુ રાખીને આ જનતા રેડ પાડવામાં આવી. સામે આવેલા વિડીયોમાં જેમ આપણે જોયું તેમ લોકો જાહેરમાં દેશી દારૂ પી રહ્યા છે. રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂની કોથળીઓનો ઢગલો હતો. જનતા રેડને જોતા જ દારૂડીઓ ત્યાંથી ભાગી ગયા. આ સ્થળે જઈને અમારા સહયોગી સાહિલ સપ્પાએ ત્યાંથી શું અહેવાલ મોકલ્યો તે જોઈએ. આમ તો ગુજરાતમાં કાગળ ઉપરની દારૂબંધી છે, પરંતુ રાજકોટમાં આ દારૂબંધી ક્યાંક લાગુ ન પડતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ને રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદરથી ગઈકાલે સ્થાનિકોએ છે તે જનતા રેડ કરીને કે દેશી દારૂના અડ્ડા ઉપર છે તે કહીએ કે ધમાલ મચાવ્યો હતો. જે પ્રકારના દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે અહીંયા એક પાનની દુકાન જે આવેલી હતી કે જ્યાં આગળ દેશી દારૂનો અડ્ડો છે તે ધમધમતો હતો. આ પાનની દુકાનની બાજુમાં આવેલો એક કહીએ કે દેશી દારૂનો મિની બાર છે તે ચાલુ હતો. આ જોઈ શકાય છે દેશી દારૂની જે રીતના કોથળીઓ છે તે અહીંયા પડી છે. દેશી દારૂનો જે અડ્ડો છે તે છેલ્લા ઘણા સમયથી અહીંયા ચાલતો હતો, પરંતુ આ દેશી દારૂનો ચાલતો મિની બાર પોલીસના ધ્યાનમાં છેલ્લા ઘણા સમયથી ન આવ્યું હોય અને પછી જ્યારે જે કામગીરી પોલીસને કરવાની હોય એ કામગીરી અહીંયાના સ્થાનિકોએ કરવી પડી હતી. અને જે પ્રકારે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે ને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે કે અહીંયાના સ્થાનિકો દ્વારા છે તે આ દેશી દારૂનો જે મિની બાર છે તેના ઉપર રેડ છે તે પાડવામાં આવી હતી. ત્યારે આ જે પાનની દુકાન છે કે જ્યાં આગળથી દેશી દારૂ વેચાતો હતો તેની નજીકમાં જ છે તે RMC ના ખુલ્લા પટની અંદર જોઈ શકાય છે. આ ખુલ્લી જમીનમાં કોઈ ફેન્સિંગ દિવાલ કે સિક્યોરિટી પણ નથી. આ જમીન રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની છે. એ જ આ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જમીનની અંદર જ મિની દેશી દારૂનો બાર ચાલુ હતો. જોઈ શકાય છે આખી વ્યવસ્થા છે તે બાર જેવી કરવામાં આવી હતી. અહીંયા બેસીને દેશી દારૂ લોકો શાંતિથી પીતા હતા અને સ્થાનિકોએ છે તે રેડ પાડી હતી. આ જે કોથળીઓ જોઈ રહ્યા છો દેશી દારૂની કોથળીઓ અહીંયા પડી છે. સ્થાનિકો દ્વારા રેડ છે તે પાડવામાં આવી હતી. જનતા રેડ પાડતાની સાથે જ રાજકોટ પોલીસ ઉપર તમાચા સમાન છે તે એક કહીએ કે કાર્યવાહી રાજકોટ જનતાએ છે તે કરી છે. આ જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, અહીંયા બેઠક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી હતી. આ જે રીતના બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી ત્યારે આ જોઈ શકાય છે કે અહીંયા બારની અંદર છે તે બધી જ વસ્તુ ઉપલબ્ધ હતી. જે હજુ પણ અહીંયા દેશી દારૂની કોથળીઓ છે તે પડી છે. એ પણ હું વિનંતી કરીશ કેમેરામેનને કે દેખાડે કે આ દેશી દારૂની કોથળીઓ હજી અહીંયા પડી છે. આ દેશી દારૂનું મિની બાર રાજકોટમાં ચાલી રહ્યો હતો. રાજકોટ પોલીસ તંત્ર શું કરી રહ્યું હતું? ત્યારે આ જે મિની બાર રાજકોટ મહાનગરપાલિકાની જગ્યાની અંદર ચાલુ હતો, પરંતુ આ જગ્યા ઉપર RMC નું બુલડોઝર કેમ ન ફરી વળ્યું? ત્યારે કોઈ વ્યક્તિ થોડી વસ્તુ વધારે બનાવી નાખે, કોઈ મકાન બનાવતા ત્યારે ત્યાં RMC નું બુલડોઝર છે તે ફરી વળતું હોય છે.
ત્યારે અત્યાર સુધી તંત્રના ધ્યાને ચાલતું આ દેશી દારૂનો બાર કેમ ન આવ્યો તેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. દેશી દારૂના બાર ધમધમી રહ્યા છે, પરંતુ જે હર્ષ સંઘવી વાતો કરે છે દારૂબંધીની, તે વાતો માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ને હવે જે કામગીરી ગૃહમંત્રી હર્ષ સંઘવી જે રીતના કહી રહ્યા છે કે મારી પોલીસ કામગીરી કરી રહી છે, એ પોલીસની કામગીરી હવે સ્થાનિકોએ છે તે કરવી પડી રહી છે. સ્થાનિક પોલીસના કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જોઈ શકાય છે મોટા પ્રમાણમાં જે દેશી દારૂની કોથળીઓ છે અહીંયા હતી તે સળગાવી દેવામાં આવી છે. જનતા રેડ કરવામાં આવી ત્યારે પણ અહીંયા લોકો દેશી દારૂની મજા માણતા જોવા મળ્યા હતા. અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાયદેસરનો જે રીતના દેશી દારૂનો બાર હોય એ પ્રકારના દ્રશ્યો વિડીયોની અંદર જોઈ શકાય છે. ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જે કામગીરી પોલીસે કરવી જોઈએ, જે રેડ પોલીસે પાડવી જોઈએ, તે સ્થાનિકોએ પાડી હતી અને સ્થાનિકોએ આ દેશી દારૂનો ચાલતો મિની બાર છે તે બંધ કરાવ્યો હતો. ત્યારે હવે જે કહીએ કે જે આવા દેશી દારૂના મિની બાર રાજકોટમાં ઘણા ધમધમી રહ્યા છે, આવો પણ ઘણા લોકો કહી રહ્યા છે. ત્યારે આજે દેશી દારૂના મિની બાર આવી જ રીતના જે ધમધમી રહ્યા છે, આના ઉપર રાજકોટ શહેર પોલીસ કમિશનર શું કાર્યવાહી કરે છે તે એક જોવાનું રહ્યું. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. 2 થી 3 મોટા કોથળા ભરીને દેશી દારૂનો જથ્થો સ્થાનિકોએ ઝડપ્યો. માટે આ ઘટના બાદ પોલીસ તંત્ર પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. જો જાહેર જનતાને ખબર પડતી હોય કે આ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે તો પોલીસ ક્યાં ઊંઘતી હતી? જો સ્થાનિકો ત્યાં જઈને દરોડા પાડી આ દેશી દારૂના વેચાણને ઉજાગર કરી શકતા હોય તો પોલીસ ત્યાં દરોડા કેમ નથી પાડી શકતી? ગુજરાતમાં જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે તંત્ર દોડતું થાય તો તે પહેલા આ દેશી દારૂનો વેપલો કેમ બંધ કરવામાં નથી આવતો? આખરે ખુલ્લેઆમ આ દેશી દારૂ કોની દયા દ્રષ્ટિ હેઠળ વેચાઈ રહ્યો છે તે પણ એક પ્રશ્ન છે. રાજકોટની જનતા રેડથી દારૂબંધીને લઈને પોલીસ કાર્યવાહીને જોતા લોકો તેમની પ્રામાણિકતા પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે. અને આ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારી વિનંતી છે કે હવે રાજકોટના અટીકા વિસ્તારની જનતાને પણ પગાર આપજો, કારણ કે પોલીસનું કામ તો આ સ્થાનિકો કરી રહ્યા છે. અને તમારી પોલીસ શું કરી રહી હતી તેનો ખુલાસો કરશો એવી પણ તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આ સમગ્ર ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.